નમસ્કાર, જય સરસ્વતી માં, જય ગુરુદેવ. આજના વિડીયોમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓ વિશેની માહિતી મેળવવાના છે. એના વિશે જોઈએ. અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? અપૂર્ણાંક સંખ્યા એટલે કોઈ વસ્તુ કે સંખ્યાનો અમુક ભાગ, અધૂરો ભાગ એટલે એને આપણે કહીએ છીએ અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યાઓની આપણે માહિતી જોઈએ, બરાબર છે. તો એની આકૃતિ દ્વારા એક સામાન્ય સમજૂતી મળે કે જેથી કરીને નાના વિદ્યાર્થીઓ છે જે મોટા છે એને ખ્યાલ આવી શકે કે શું કહેવાય. માનો કે એક વર્તુળ છે, એને આપણે આકૃતિ દ્વારા સમજીએ કે 4 સરખા ભાગોમાં વિભાજન કર્યું છે. તો કોઈ એક ભાગ છે, એને છાಯಾಂકિત કરવામાં આવે અથવા તો કે કોઈ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે. right? તો માનો કે એને સમજીએ કે માનો આ એક ભાગ છે, એને આપણે છાಯಾಂકિત કર્યો અથવા ચિહ્નિત કર્યો એમ સમજીએ. તો કે 3 ભાગમાંથી એક ભાગ છે એ આપણે પસંદ કર્યો છે. તો એને આપણે દર્શાવવું હોય તો શું કરીએ? તો કે અપૂર્ણાંકને દર્શાવવા માટે આપણે કરશું. પેલા ભાગ કેટલા છે હંમેશા દર્શાવવાના નીચે. કેટલા છે? તો કે 4 ભાગ. એમાંથી ચિહ્નિત કરેલો ભાગ કેટલો છે? તો કે 1. તો કે 1 અને 4. તો કે આને વંચાય શું સાહેબ? 1 અને 4 એવું બોલાય? કેમ ખબર પડે કે એક ઉપર છે, એક નીચે છે? તો એના માટે શું કરીએ? તો કે જે ઉપરનો ભાગ છે એને આપણે કહીએ છીએ અંશ અને નીચેનો ભાગ છે એને કહીએ છીએ આપણે છેદ. અપૂર્ણાંકને દર્શાવવા માટે અંશ અને છેદની ઉપયોગ કરવામાં આવે. એની અંદર આપણે જોઈએ તો કે શું? તો કે 1/4 એવું આપણે કહી શકીએ કે 4 કુલ ભાગ છે એમાંથી એક ભાગ છાयांકિત કરેલો છે. એટલે 1/4 એવું દર્શાવીએ. માનો અન્ય આકૃતિ દ્વારા આપણે સમજ મેળવીએ એની. હવે આમાંથી જોઈએ આપણે તો માનો કે અમુક ભાગોને છાयांકિત કરીએ છીએ. હવે માનો કે આ રકમ છે એને દર્શાવવી છે તો આપણે શું કરશું? તો કે પહેલા તો એને કુલ કેટલા ભાગોમાં વિભાજિત કરેલી છે એ આપણે ગણતરી કરીએ. તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કે એને દર્શાવવા માટેના પહેલા તો કે કુલ ભાગ કેટલા? તો કે 8. હવે એમાંથી છાयांકિત કરેલા, ચિહ્નિત કરેલા ભાગ કેટલા? તો કે 1, 2 અને 3. તો આને આપણે લખશું 3 અને 8. પણ એને વાંચશું શું? તો કે 3/8 એમ આપણે વાંચી શકીએ એને. તો કે આ થઈ સીધી ને સિમ્પલ સરળ રીત કે અપૂર્ણાંક એટલે શું? તો કે કોઈ સંખ્યા અથવા કોઈ વસ્તુ છે એના કુલ ભાગોમાંથી અમુક ભાગ જે પસંદ કરવામાં આવે અથવા જે અમુક ભાગ લીધેલો છે એને અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. right? આ છે આપણે અપૂર્ણાંકની સામાન્ય સમજૂતી. અપૂર્ણાંક એટલે શું? આ આકૃતિ દ્વારા સમજૂતી મેળવી. હવે એક આકૃતિ જે આપું છું કે એનો જવાબ શું આવે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આપેલ આકૃતિને આપણે શું અપૂર્ણાંક દ્વારા દર્શાવી શકીએ તે તમારે લોકોએ મને કોમેન્ટમાં જણાવવાનું છે. હવે આગળ આના વિશે આપણે જોઈએ તો કે અપૂર્ણાંક તો સમજ્યા પણ અપૂર્ણાંકના પ્રકારો શું છે તેના વિશે આપણે આગળ હવે આપણે જોઈએ છીએ. આગળ જોઈએ છીએ અપૂર્ણાંકના પ્રકાર. અપૂર્ણાંકના કેટલા પ્રકારો છે અને કેવી રીતનો ખ્યાલ આવે એની માહિતી મેળવી. તો અપૂર્ણાંકના મુખ્યત્વે 3 પ્રકારો કહી શકીએ અત્યારે આપણે. એમાં પહેલો પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક.
પહેલો પ્રકાર શુદ્ધ અપૂર્ણાંક, બીજો પ્રકાર અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. તો હવે જોઈએ એમાં કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? સામાન્ય રીતે સમજીએ આપણે કે શુદ્ધ એટલે શું? તો કે એકદમ ચોખ્ખું હોય એવું આપણે સમજીએ છીએ. તો આપણે ખ્યાલ કેમ આવશે સર શુદ્ધ અપૂર્ણાંક શું છે? તો માનો કે એની સમજૂતી મેળવી, માનો કે 1/4, 3/5, 5/8, 11/13. સર તો એ તો બધા અપૂર્ણાંકો છે, એમાં શું ખ્યાલ આવશે? તો કે શુદ્ધ અપૂર્ણાંક એને કહેવાય કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય, તેને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ. માનો કે આમાં તમે જોશો તો કે કુલ 4 ભાગ છે, એમાંથી એક ભાગની પસંદગી થયેલી છે. પછી 5 ભાગમાંથી 3 ભાગ, 8માંથી 5, 13માંથી આપણે 11, એવી રીતે આપણે જોઈએ છીએ. તો કે તમે જોશો કે આ દરેક સંખ્યાનો છેદ મોટો છે, જ્યારે એના અંશ કેવા છે તેની કરતા નાના છે. તો તેને આપણે કહીએ છીએ શુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો એનાથી વિરુદ્ધ એક્ઝેક્ટ. અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે 5/3, તમે જોશો તો કે અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે શુદ્ધ અપૂર્ણાંકથી એક્ઝેક્ટ વિરુદ્ધ વસ્તુ કે જેનો છેદ નાનો હોય અને અંશ મોટો હોય, તેને શું કહીએ આપણે? તો કે અશુદ્ધ અપૂર્ણાંક. તો કે 3 જુઓ તો કે છેદમાં નાના છે અને અંશ કેવો છે? તો કે મોટો છે. એટલે 5/3. અહીં આગળ જોઈએ તો કે છેદ કરતા અંશ મોટો છે, 7 મોટા છે, 7/4. 11/6, તો કે 6 કરતા અંશ 11 એના મોટા છે. તો તેને આપણે કહીએ છીએ અશુદ્ધ અપૂર્ણાંક. અને મિશ્ર અપૂર્ણાંકની હવે વાત કરીએ તો કે મિશ્ર અપૂર્ણાંક શું છે? તો એના વિશેની માહિતી હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું, કે જેને વધારે સમજની જરૂર છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવે, કે જેથી કરી આપણે તેના વિશેનો વિડીયો આપણે આગળ બનાવશું. તો આજના મુદ્દાઓમાં આપણે શું જોયું? તો કે અપૂર્ણાંક કોને કહેવાય તેની સમજૂતી મેળવી. ત્યાર પછી અપૂર્ણાંકના પ્રકારો, અપૂર્ણાંકના 3 પ્રકારો: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય, એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેના છેદ કરતા અંશ મોટો હોય, તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? જો એની માહિતી આપણે જોતી હોય તો મને વિદ્યાર્થીઓ દ્વારા અથવા તો અમારા યુટ્યુબના જે સબસ્ક્રાઈબર છે એના દ્વારા કોમેન્ટ કરવામાં આવે તો એના વિશે આપણે આગળ વિડીયો બનાવીશું. આભાર.